આ તરફ રાજકોટમાં પોલીસે હત્યારાનું સરઘસ કાઢ્યું। કમલેશગીરી ગોસાએ તેના બંને પુત્રોનું સરઘસ કઢાયું। છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરી હતી। ₹200નું વ્યાજ સમયસર લેવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી। ગાંધીગ્રામ પોલીસે આ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ અંકિત, 2 દિવસ પૂર્વે ગાંધીગ્રામ વિસ્તારમાં 20,000 રૂપિયાની લેતી દેવતીમાં ₹200 વ્યાજના પૈસા લેવામાં જે ઠાકર નામનું જે છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને તેમની હત્યા જે છે તે કરવામાં આવી હતી। કમલેશગીરી ગોસાઈ તેમજ તેમના બંને પુત્ર જે છે તેમનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું। સુરત ઠાકર નામના વ્યક્તિની છરીના ઘા ઝીકી હત્યા જે છે તે કરી દેવામાં આવી હતી। ₹20,000નું માત્ર ₹200 જેટલું વ્યાજ સમયસર લેવા બાબતે હત્યા થઈ હતી અને હાલ પોલીસે તેમનું સરઘસ કાઢી અને કાયદાનું જે છે તે પાન કરાવ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।